સિંગર એક નવરાત્રીમાં અંદાજે કેટલું કમાતો હોઈ શકે? 10-12 હજાર થી પછી 16,000, 25,000, પછી 2017 કીર્તન ગઢવી કહી દઈએ, કિંજલ દવે કહી દઈએ, બીજા ઘણા બધા છે જે કીર્તન ગઢવી છે. એ લોકો અંદાજે એક નવરાત્રીના કેટલા લે? નવરાત્રીમાં તો એમનો અંદાજ તો સંગીત દરિયો જ છે જેનો કોઈ અંત જ નહીં. આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી શીખે જ રહીએ. પેમેન્ટની મેથડ કેવી હોય છે કે આ પ્રોગ્રામ પત્યા પછી તરત આપી દે? કિંજલ દવેને મળ્યા તો એમનો સ્વભાવ કેવો લાગ્યો, કેવી લાગી એમની નેચરને, કઈ વાત તમને ખાસ કરીને તમને ગમી એમ? તો મને સામેથી બોલાય તો મેં એમને સહજતાથી જ કીધું એમને કે ચલો મારે ઘરે. તો પછી ઘરે એમને એમના પપ્પા જવું છે તો એમના પપ્પા કે સારું તો જઈએ. તો મને નવાઈ લાગી કે ઘરે આવશે પછી મારા ઘરે આવે તો પબ્લિક પાછળ સોસાયટી વાળાને ખબર પડી તો સોસાયટી વાળા ટ્રાફિક થઈ ગયું ઘરમાં. તો હા એ બી ગાતા હતા, હું બી ગાતી હતી. એમાં એ જે ગાતા હતા એક લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ, એ જે હાલ હું જે વસ્તુ ગાઉં ને એ એમની પાસેથી શીખી. એમને ગાયું તો મસ્ત, હે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. આ નોર્મલ બધા ગાતા જ હોય, પણ એમને એ વસ્તુ એ ટાઈમે એવું ગાયું હતું, હે લીલી મારી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. આ વસ્તુ હાલ હું લાઈવમાં ગાઉં એ એમની પાસેથી શીખી હતી. મારે ફૂલ સીઝન હતી ને મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. મારા મમ્મી પપ્પાને જે નવા સિંગર છે જેમને આ ફિલ્ડમાં આવું છે તો એમને શરૂઆત ક્યાંથી કરવી અને એ અંદાજિત મહિને કેટલા કમાઈ શકે છે? રેખાબેન નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? એકદમ. સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિકમાં, એટલે ધીમે ધીમે પ્રાર્થના ગાવા ઉભા કરે, ભજન કોઈ ગાવા ઉભા કરે, એટલે ધીમે ધીમે ઘરે ખબર પડી કે અને શોખ છે. એટલે પછી પપ્પાએ મને સંગીત ક્લાસમાં મૂકી. એવી રીતે શરૂઆત થઈ. એટલે શરૂઆત જ્યારે થઈ ત્યારે તમને ખબર હતી કે તમે આટલા મોટા મોટા કલાકારો સાથે તમે આ રીતે કામ કરશો? ના, બિલકુલ નહીં. કારણ કે એવું તો વિચાર્યું જ નતું કે હું આ ફિલ્ડમાં આવી શકીશ. પહેલા શરૂઆતમાં મમ્મી ને લોકો થોડા ભજન એવું ઘરે ગાતા, કોઈ આજુબાજુમાં ભજન કેવું થતું, ઇન્ટરેસ્ટ હતો થોડા ભજન એવું ગાતા, કોઈ પ્રાર્થના ધૂન એવી રીતે સ્કૂલમાં ગાતા. ને પછી બધાને ખબર પડી, ઘરે ખબર પડી. એટલે પછી તો નાનપણમાં તમારા પરિવારની પરિસ્થિતિ કેવી હતી ત્યારે? શરૂઆતમાં તો અમે 4 ભાઈ બહેન, 3 બહેનો ને 1 ભાઈ. અને પપ્પા પહેલેથી એપીએમસી માર્કેટમાં જોબ કરે. અનાજ માર્કેટમાં એપીએમસી. તો બહુ પરિસ્થિતિ બહુ વીક જ હતી શરૂઆતમાં, એટલે સ્ટ્રગલ કર્યું, મહેનત કરી. સ્ટ્રગલ એટલે કેવું સ્ટ્રગલ જોવું તમે ક્યાં માંગતા હોય? મતલબ કે અમે 3 બહેનોમાં હું 3જા નંબરની, મોટી 2 બહેનો મારાથી. એટલે એ બી આજુબાજુ કોઈ ઘરનું કોઈ કામ હોય હાથે, એમનું કોઈ ભરત કામ, પડદા ભરવાનું કામ, ડ્રેસમાં સાડી વર્ક, એવી રીતે વર્ક ને આ પણ કામ કરેલું છે, પણ એ બી એક કલા જ છે. પણ એક જે ઘરકામ છે એ બી એક પેલું જ કહેવાય કે આવું કામ કરે, આવું બી એમ સ્ટ્રગલ હોઈ શકે. થોડું પોતાના ખર્ચો પોતે જાતે કાઢતા, એવી રીતે. એવું ત્યાંથી શરૂઆત થઈ. ત્યારે નાનપણમાં તમે કેવા હતા? મસ્તીખોર તો તોફાની હતા કે શાંત હતા? આમ તો હું કામચોર હતી પહેલા તો. જેટલી નાનપણમાં કામચોર, તોફાની કે મસ્તીખોર તો નહીં, કારણ કે મમ્મી સ્ટ્રીક હતી ને થોડી, એટલે કોઈ ઘરમાં તોફાન તો કોઈએ કર્યું જ નહીં. 4 ભાઈ બહેન માંથી ભાઈ થોડો તોફાની હતો, બહેનો તો બધી અમે 3 સીધી જ હતી. પણ કેવું કામચોર, આમ કામચોર નહીં, પણ પહેલા સવારે જાગીને સ્કૂલ હોય, ટ્યુશન હોય, સંગીત ક્લાસ હોય, પ્રોગ્રામ હોય, એટલે મને ઘરે ટાઈમ જ ના મળતો કે હું ઘરે ટાઈમ આપી શકું કઈ કામ કરવામાં. અને 2 બહેનો મારાથી મોટી હતી, એ લોકો ખાલી સ્કૂલ જ જતા અને ઘરે હતા. અને મમ્મી, એટલે કામ તો અમારે બહુ ખાસ હોય ને, બંને કામ કરી લેતી, એટલે મારા ભાગે કામ ના આવતું. બરોબર. તો ક્યારે તમારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે હવે તમે પ્રોગ્રામમાં, ઓર્કેસ્ટ્રામાં તમે ગાવાનું તમે ચાલુ કર્યું? એની શરૂઆત ક્યાંથી થઈ? હું શરૂઆતથી જ હું તમને કહું કે નાનપણમાં લગભગ આજથી 2003માં ખબર પડી પપ્પાને. હું લગભગ 3જું ભણતી હતી. સ્કૂલમાંથી પ્રાર્થના ને એવું ગાતી ને, એટલે પપ્પા કે ચલો આને સંગીત ક્લાસ મૂકીએ. પછી ત્યાં ડીસામાં તો કોઈ એ ટાઈમે સંગીત ક્લાસ નતું કરાવતું, પણ કોઈના થ્રુ ખબર પડી કે જૂના બસ સ્ટેન્ડની સામેના ભાગમાં કોઈ શીખવાડતા. તો એ શનિવારે સાંજે 3 થી 6 અને રવિવારે સવારે 9 થી 12 એવી રીતે શીખવાડતા. એટલે પપ્પા 2 દિવસ. પપ્પા સાયકલ લઈને મને હું ત્યાં મૂકવા આવતા અને લેવા આવતા. એમનું નોકરીમાંથી મતલબ
કોઈ બી બાનું ગાડીને મને મૂકવા આવતા લેવા આવતા. ત્યાં છે ગાયત્રી મંદિરમાં મૂકવા આવતા. એટલે ત્યાં 6 મહિના જેવું ક્લાસ કર્યા, પણ ત્યાં કેવું ખાલી સારી ગમો બધાની સાથે શીખવાડે, બીજું ગીત કેવું કશું શીખવાડતા નતા. પછી ધીમે ધીમે આપણે ભણસાળી ટ્રસ્ટ જે છે ને મહેશભાઈનો, એમને સંગીત ક્લાસ ચાલુ કરે. ત્યાં ખબર પડી કે ત્યાં ચાલુ કરે, ત્યાં આશુતોષ સર દવે. હા, પણ એમની પહેલા રીનાબેન હતા એક ઠક્કર, એમને લગભગ 6-12 મહિના એમને શીખવાડ્યું. 2004 થી ત્યાં જોઈન કર્યું. પછી એક વર્ષ એમને પછી બહાર ગયા, એટલે પછી આશુતોષ સર આયા. એમની જોડે મેં ક્લાસ ચાલુ કર્યા, અને પછી ધીમે ધીમે સર પ્રોગ્રામ કરતા એટલે મને લઈ જતા પ્રોગ્રામમાં. એટલે હું 3 થી 4 વર્ષ તો સર જોડે ખાલી સ્ટેજ ઉપર બેસી જ રહેતી, કશું ગાતી નહીં, ખાલી બેસી જ રહેવાનું. એ ટાઈમે સોશિયલ મીડિયા, યુટ્યુબ એટલું બધું હાલ જેટલું છે એટલું નતું એ ટાઈમ. 2007-8 ની વાત કરું તો ખાલી બેસી રહેતી. પછી રોજ નવા સિંગર, લેડી સિંગર, જેન્ટ સિંગર એમને ત્યાં બદલાતા, તો એ ગાતા એ હું સાંભળતી, પછી નોટમાં લખતી બેઠા બેઠા. એવી રીતે મેં ચાલુ કર્યું ધીમે ધીમે. ત્યારથી લઈને ક્યારે એવું સ્ટેજ આવ્યો કે તમે હવે પછી ગાવાનું ચાલુ કર્યું સ્ટેજ ઉપર? એટલે પહેલા 2-3 વર્ષ તો હું બેઠી, પછી સર મને એક જ ગરબો ગવડાવતા, સોનલ ગરબુ શીરે. એટલે એ એક ગરબો ગાઈને પછી પાછું બેસી જવાનું, અને પછી લાગ આવે તો ઊંઘી બી જવાનું સ્ટેજ ઉપર જ. તમારે? હા, ખુરશીમાં હોઈ જતી. બરોબર. પપ્પા આવતા જોડે, મમ્મી આવતી કોઈ વાર, એવી રીતે. પછી 2012માં બન્યું એવું કે સરને એવું થયું કે હવે આને મેઇન સિંગર તરીકે સ્ટેજ ઉપર રાખીએ. તો મને અચાનક જ એમને લગભગ મહિના પહેલા કીધું કે આ વખતે તારે એકલીને નવરાત્રીમાં ગાવાનું, કોરસમાં નહીં, મેઇન સિંગર તરીકે. અને એ વખતે હું બહુ બીમાર થઈ, નવરાત્રીના અઠવાડિયા પહેલા. પછી માંડ બીમાર, મતલબ વોમિટિંગ ને બધું બહુ થતું. પછી દવા કરીને પછી નવરાત્રીના સવારે જ હું થોડીક રેડી થઈ નવરાત્રીથી સ્ટાર્ટ કર્યું. 2012 થી ક્યાંથી ચાલુ કર્યું તમે? શું ક્યાંથી ચાલુ કર્યું? નવરાત્રીથી સ્ટાર્ટ, મેઇન સિંગર. કોઈ પાર્ટી પ્લોટ થી કોઈ? હા, શુભમ પાર્ટી પ્લોટમાં નવરાત્રી હતી. પાર્ટી પ્લોટ થી સ્ટાર્ટ, એટલે મેઇન સિંગર તરીકે પાર્ટી પ્લોટ થી. બાકી આમ તો કોરસમાં તો હું આવી રીતે શેરી ગરબા થતા, પાર્ટી પ્લોટમાં એવી રીતે જ હતા. પછી બસ ધીમે ધીમે સરને કોન્ફિડન્સ આવી ગયો કે હવે વાંધો નહીં આવે. પછી મેરેજ સિઝનમાં બી એ પ્રોગ્રામમાં લઈ જતા. બરોબર. પછી તમે 2012 થી લઈને તમે અત્યાર સુધી ગાઓ છો, બરોબર? તો તમે અંદાજે 2012 થી તમે નવરાત્રી કરો છો? હા, નોન સ્ટોપ, આજ સુધી હજુ ગેપ નહીં પડ્યો. જયારે તમે નવરાત્રી કરો છો, નવરાત્રીમાં પૂરી નવરાત્રીમાં તમારી હાલત શું હોય છે, એક સિંગર ની હાલત શું હોય છે? કેમ કે મોસ્ટલી એમને આખી રાત ગાવું, પછી રેસ્ટ મળે ના મળે, એવું તમે તમારો અનુભવ જણાવો. શરૂઆતમાં તો કેવું થતું કે હું રાત્રે લેટ ઊંઘતી, ખાધા વગર, એવું થતું. અને પછી સવારે લેટ ઉઠતી, એટલે એમાં થોડી વીકનેસ રહેતી, ચક્કર આવતા, એવું થતું. પછી મને ધીમે ધીમે ખબર પડવા લાગી કે વીકનેસ રહેશે, એટલે પછી ધીમે ધીમે હું મારી શરીરને કેર કરતી થોડી ઘણી. મને એમ જણાવો કે એક તો તમે ત્યારે નાના હતા, એક તો લેડીઝ, બધી આટલી રાતના ગાઈને, નવરાત્રીમાં સ્ટેજ પર ગાઈને પછી રિટર્ન ઘરે જવું, તો એના માટે તમે સેફ્ટી કઈ રાખતા કે મૂળ કે પપ્પા લેવા આવે કે ભાઈ લેવા આવે? સર મારા મમ્મી ગણો કે પપ્પા ગણો, સર મને બહુ એમની દીકરી જેમ જ રાખતા. એટલે શરૂઆતમાં પપ્પાને આવતા, પછી એમને વિશ્વાસ આવી ગયો સર ઉપર કે હવે કે વાંધો નહીં, લે ઘરે લેવા આવતા, ઘરે છેક મૂકવા આવતા. બહુ સેફટી, સર મારી બહુ સેફટી રાખતા બધી રીતે. એ મને બહુ શીખવાડ્યું. એમને આશુતોષ સરે મને બધી રીતે ટ્રેન કરી કે બહાર નીકળ્યા પછી એઝ એ છોકરીને કેવી રીતે રહેવું, કોઈની જોડે કેવી રીતે વાત કરવી. પ્રોગ્રામમાં શીખવાડ્યું, ગીતો શીખવાડે, બે નંબરની વાત, પણ છોકરીને કઈ રીતે રહેવું ને બારે, એ મને બહુ શીખવાડ્યું એમને. જેમ કે હું એ વખતે હું કોઈ જોડે વાત ના કરતી, ખાલી સર જોડે જ વાત કરતી. બાકી હું કોઈ છોકરાઓને ના બોલાવતી. હું છોકરાઓને બોલાવતી સ્કૂલમાં નહીં, કોલેજમાં નહીં, ક્યારે હું કોઈને ના બોલાવતી. એ મારો નિયમ હતો કે કોઈ છોકરાને બોલાવવાના જ નહીં. છોકરીઓથી બી ઓછું રાખતી હું. મારી સગાઈ થઈ ને પછી હું ધીમે ધીમે બધાને બોલાવવા લાગી. પહેલા મારો સ્વભાવ બહુ સ્ટ્રીક હતો. બરોબર. તો તમારી હિસાબથી જો હું અંદાજે એક સિંગર એક નવરાત્રીમાં અંદાજે કેટલું કમાતો હોઈ શકે? હવે નાના સેટ થી ચાલુ કરીને મોટા સેટ સુધી, કોઈ નાના સિંગર થી લઈને મોટા સિંગર સુધી એક સિંગર અંદાજે નવરાત્રીમાં કેટલું કમાતો હોય? મારી વાત કરું તો 2012માં હું આખી નવરાત્રી કરી તો સમથિંગ
10-12 હજાર જેવું મને આપ્યું હતું સરે. એક દિવસના કે ના, 9 દિવસના? આખી નવરાત્રી? આખી નવરાત્રીના 10 દિવસના. ઓકે. શરૂઆત એ રીતે દિવસના 1000 રૂપિયા આપણે દિવસના 1000 હતા. એની પહેલા જયારે હું કોરસમાં જયારે શીખતી ત્યારે નવરાત્રીમાં આખી નવરાત્રીમાં મને 1200 રૂપિયા મળ્યા હતા. શરૂઆત તો ઓછાથી જ થાય અને ધીમે 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 વધ્યું 10-12 હજાર થી પછી 16,000, 25,000, પછી 2017માં પછી સર જોડે પ્રોગ્રામ મારા બંધ થઈ ગયા. પછી મારી સગાઈ થઈ એટલે પછી મારા હસબન્ડ મારી જોડે આવવા લાગ્યા એટલે એ અમે પાલનપુર બાજુ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા. એટલે પછી મારી 2017ની નવરાત્રી સમથિંગ 55,000 ની હતી. તમારી હાલ 2025 માં નવરાત્રી ગઈ તમારી નવરાત્રી મારી 2.5 લાખ. 2 લાખ આખી નવરાત્રી 10 દિવસ. અને જે તમારા જે આપણા મોટા સિંગર છે આપણે કીર્તન ગઢવી કહી દઈએ, કિંજલ દવે કહી દઈએ, બીજા ઘણા બધા છે જે કીર્તન ગઢવી છે, એ લોકો અંદાજ એક નવરાત્રીના કેટલા? નવરાત્રીમાં તો એમનો અંદાજ તો મને ખ્યાલ નહીં પણ હું મારા અંદાજે કહું તો 1 કરોડ સુધી તો ઉપર તો 1 કરોડ સુધી થઈ જાય. 1 કરોડ વિથ ટીમ. રેખાબેન મને એમ કહો કે ઘણા લોકો એમ કહે છે કે જે સંગીત છે એ ઈઝી નથી, એ જ્યારે તમે એમાં પડો ત્યારે તમને ખબર પડે કે સંગીત કેટલું ટફ છે. સંગીત દરિયો જ છે જેનો કોઈ અંત જ નહીં. આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી શીખે જ રહીએ. બરોબર. ક્યારે કોઈ સંપૂર્ણ નથી સંગીતમાં. કદાચ ભણવામાં સંપૂર્ણ થઈ શકીએ આપણે કે ચલો 12 ભણી લીધું, ડિગ્રી કરી લીધી, પણ સંગીતનો કોઈ અનંત છે. અનંત છે. તો સંગીતમાં જયારે તમે રિયાઝ કરો છો, જયારે તમે શીખો છો, ત્યારે મેં એવું સાંભળ્યું છે કે જયારે તમે શીખો છો તો આપણે જે શબ્દ બોલતા હોઈએ છે કે અને કે અમે, તો એ શબ્દો બી ક્લિયર બોલવા પડે. એક શબ્દ ક્લિયર બોલવો પડે અને એક શબ્દનો રિયાઝ કરવો પડે. તો એમાં તમે તમારા ફિલ્ડમાં તમે જયારે ગાવા જાઓ છો એના પર તમે રિયાઝ કેવી રીતે કરો છો? પ્લસ કે તમે જયારે ગાવા જાઓ છો તો દર વખતે ગાવા જાઓ છો, દર વખતે ગાવાના પહેલા તમે રિયાઝ કરો છો? હવે તો નથી થતો રિયાઝ એટલો, કારણ કે હવે થોડું કામનો લોડ વધી જાય એટલે. પણ પહેલા જયારે સંગીત શીખતી હતી હું એ ટાઈમે રિયાઝ કરતા થોડો ઘણો, કલાક જો સારેગામાપધનિસા કેવી રીતે રિયાઝ કરતા. અને કોઈ વાર રિયાઝ કરી લઈએ જ્યાં ટાઈમ મળે ત્યાં. અને હાલ રેગ્યુલર લાઈફમાં તમે કોઈ એવી રીતે પ્રેક્ટિસ કરો છો? અધર ટાઈમ જયારે હું પ્રોગ્રામ ના હોય, કોઈ વાર ઈચ્છા થાય તો બેઠા બેઠા રૂમમાં ગાઈએ. બરોબર. અને ગીત યાદ રાખવા માટે શું કરો છો? મારે કાં તો પછી 10-12-15 વાર સાંભળવું પડે તો યાદ રહે, કાં તો પછી લખીને. મને લખેલું વધારે યાદ રહે. અને મને લખવું બી ગમે. જો તમે લખેલું તો વધારે યાદ રહે. હા, લખીને મેં મતલબ સાંભળતી હું લખેલું હોય તો મને તરત યાદ રહી છે. અંદાજે એક વર્ષમાં કેટલા પ્રોગ્રામ તમે કરો છો અને કેટલા પ્રોગ્રામ હોઈ શકે છે અંદાજે? એક વર્ષમાં મિનિમમ 100-150 પ્રોગ્રામ જેવું તો હોય જ. 150 પ્રોગ્રામ. અને તમારું ટાઈમિંગ કેવું છે કે તમને મહિના પહેલા કહે છે કે અઠવાડિયા પહેલા કહે છે કે તમને કહેતા હોય છે લોકો પ્રોગ્રામ નું બુકિંગ? જી હા, એમ તો 12 મહિના પહેલા બી બુકિંગ થતા હોય, 6 મહિના પહેલા થાય, 3 મહિના પહેલા થાય. બુકિંગ નું કોઈ ફિક્સ નહીં હોતું. કોઈ વાર તો સવારે જાગ્યા હોય એને ફોન આવી જાય કે આજે ફ્રી છો તો લઈ લઈએ પ્રોગ્રામ. એવું બી થતું હોય, ઇન્સ્ટન્ટ બી થાય. અને પેમેન્ટની મેથડ કેવી હોય છે કે પ્રોગ્રામ પત્યા પછી તરત આપી દે? પ્રોગ્રામ પત્યા પછી તરત આપી, મોસ્ટલી 70-80% તો એવું જ બને કે પ્રોગ્રામ પત્યા પછી આપી જ દે. કોઈ વાર કદાચ રહી જાય તો પછી 2 દિવસ પછી ઓનલાઈન પેમેન્ટ કરી દે, યા તો પછી 3-4 પ્રોગ્રામ એમના ભેગા કરેલા હોય તો પછી પાછળથી આપે. એવું ક્યારે થયું કે તમારું કે આજે મૂડ નથી, કે આજે તબિયત ખરાબ છે તો ગાવાનો મૂડ નથી, તમારો આજે પ્રોગ્રામ છે, સાંજે સવારથી તબિયત ખરાબ છે, મૂડ નથી, સાંજે પ્રોગ્રામ છે, બરોબર, કે સમજો ઘરે કઈ અનબન થઈ ગયું હોય પછી તમે ગાવા જાઓ છો ત્યારે મૂડ કેવી રીતે પ્રિપેર કરો છો? આજ દિવસ સુધી એવું તો થયું નહીં, પણ કોઈ વાર એવું થાય કે તબિયત ખરાબ હોય, તબિયત તો હવે ગમે ત્યારે ખરાબ થઈ જાય એટલે ખ્યાલ ના હોય, તો મારે માતાજીની કુદરતની એટલી દેન કે ગમે ત્યારે મારી તબિયત ખરાબ હોય પણ માઇક હાથમાં આવે ને એટલે હું કમ્પ્લીટ થઈ છું. અને મેઇન ખાસ તો જો સાઉન્ડ ને રિધમ સારું હોય, ગમે એવો મૂડ ઓફ હોય કે ગમે એવા ઝઘડીને આયા હોય કે પછી ગમે એવા રોયેલા ગમે તે હોય, પણ સાઉન્ડ ને રિધમ ને ઓડિયન્સ સારું હોય ને તો પ્રોગ્રામ સક્સેસ, મજા આવે ગાવાની. તો ભાઈ ડોક્ટર તમને ગોળી આપે છે કે માઇક આપે છે? મને ખ્યાલ નહીં, મને ભગવાને માઇક આપી દીધેલું લાગે. મને કુદરતની એટલી દેન, કુળદેવીની માતાજીની એટલી કૃપા. શરદી હોય, તાવ હોય, પણ માઇક હાથમાં તો મારે બધું. અને પ્લસ કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર જોડે બી કરેલું. માયાભાઈ આહિર આટલા બધા જોડે તમે કામ કરેલું છે, બરોબર. તો એમનો કઈ આટલા બધા કલાકારમાંથી કોઈનું તમારું એવું
કનેક્શન કે એવું ટચ કોને સાથે કે વધારે કે તમે એમના સાથે ટચમાં હોય એવું કોઈ? વધારે ટચ મારે દિવ્યાબેન ચૌધરી જોડે હાલ પણ છે. હા. બાકી તો બધા જોડે પ્રોગ્રામ પૂરતા જ આપણે મળીએ. કિંજલબેન દવે સાથે કેવું હતું? હા, કિંજલબેન દવે સાથે બહુ પહેલા એમને જયારે ઘરે એમના જેસનપુર એમના ગામડે રમેલ હતી ત્યારે મેં પહેલી વાર ગયા હતા, ત્યારે મેં એમને લાઈવ જોયા. ત્યારે મને નવાઈ લાગી કે આ રીતના આટલું એમ બહુ મસ્ત માણસ, એમ નેચર વાઇઝ બી મજા આવે એમની જોડે વાત કરવાની. પછી એક વખત એમના પપ્પાએ લગ્ન ગીત, એમના કોઈ રિલેશનમાં કોઈના લગ્ન ગીત હતા કિંજલબેન દવેના રિલેશનમાં, એટલે પછી મને આપ્યા હતા લગ્ન ગીત. ત્યારે હું લગ્ન ગીતમાં હતી, એ પણ આયા હતા. પછી પ્રોગ્રામ પત્યા પછી અમે કલાક દોઢ કલાક બેઠા હતા રૂમમાં. મજા આવે વાત કરવાની. પછી અહીંયા રાજપથ પાર્ટી પ્લોટમાં એમને ગરબા હતા ઠક્કરના, એ ત્યાં આયા હતા. ત્યારે પણ અમે સ્ટેજ પર સાથે ગાયું. આ ક્યાંની વાત છે આજે તમે વાત કરો છો? બહુ ટાઈમ, સમથિંગ 2017-18 ની વાત છે એમ? તો તમે જયારે કિંજલ દવેને મળ્યા હતા, એમનો સ્વભાવ કેવો લાગ્યો, કેવી લાગે એમની નેચર ને કઈ વાત તમને ખાસ કરીને તમને ગમી? એમ નેચર તો બહુ સારું જ છે. મારી સાથે વાત બી સારી રીતે કરી. એવું કોઈ ઘમંડ નહીં, કોઈ ઈગો નહીં. અને ગાયકી તો એક નંબર, સારું ગાય. એમની મહેનત બી, એમની જોડે શીખવા બી વધારે મળે આપણને. દિવ્યાબેન જોડે બી બધા કલાકારો તો બધા સરસ જ ગાય. કાજલબેન બી મસ્ત ગાય. અને કિંજલબેન ગઢવી સાથે તમારું ક્યારે? હા, આપણે 31/5/2025 હવાઈ પિલ્લરે પીએન માળી નો જે છે ને એમનું હતું ડાયરો, ડાયરો, એમાં કીર્તિદાનભાઈ ગઢવી હતા, દેવ પગલી અને રાજલબેન બારોટ, હું રાહુલ મકવાણા બધા હતા. મેં ગાયું, અડધો પોણો કલાક પછી કીર્તિદાનભાઈ ગઢવીએ ગાયું. મસ્ત, એમની ગાયકી તો એક નંબર. તો એ ડાયરો પત્યા પછી કીર્તિદાન સર સાથે કઈ મળવાનું થયું કે વાતચીત કરવાનું? એટલે એમને શું કઈક લેટ થતું હતું, એટલે ચાલુમાં પતાઈને ફટાફટ નીકળી ગયા હતા. અને મારે બેબી એ ટાઈમે બહુ નાની હતી, એટલે પછી હું બી પ્રોગ્રામ પતાઈને નીકળી. તો જયારે જયારે મળે તો એ તમે એમના ફર્સ્ટ ટાઈમ મળ્યા? હા, ફર્સ્ટ ટાઈમ. બરોબર. અને એના પહેલા તમે એમને નહીં મળ્યા? ના, એમના પહેલા નહીં. એમના પછી ને એમના પહેલા નહીં. નેક્સ્ટ મળીએ તો ખબર નહીં. ઓકે. તો જયારે દિવ્યાબેન ચૌધરી સાથે તમે કામ કર્યું તે એ તમે ક્યાં સાથે કામ કર્યું અને કઈ જગ્યાએ કામ કર્યું? દિવ્યાબેન ચૌધરી તો બહુ ટાઈમ પહેલા અમે ઓર્કેસ્ટ્રામાં બી જોડે હતા, આશુતોષ સર જોડે. જયારે ગાવા જતી ત્યારે બી આવતા. પછી ધીમે ધીમે એમના મેરેજ થઈ ગયા. એ પાલનપુરના જ છે, એટલે અમારે કોઈ વાર મળવાનું થાય. મારા મેરેજમાં આયા હતા ને આવે ઘણી વાર. ડીસા પ્રોગ્રામો તો ઘરે બી આવે. બરોબર. તો પહેલા દિવ્યાબેન ચૌધરી અને હાલના દિવ્યા ચૌધરીમાં શું ફરક છે કે કઈ? પહેલા દિવ્યાબેન ખત્રી હતા, અત્યારે દિવ્યાબેન ચૌધરી છે. એમને એક બાબુ પણ છે. અને મસ્ત નેચર તો એક નંબર. એમનો હસબન્ડનું પણ સરસ નેચર, એમનું બી સરસ નેચર. બરોબર. તો એવી કોઈ કલાકારમાં કોઈ ખાસ વાત કે તમને કેવું કોઈ ખાસ કિસ્સો કોઈ કલાકાર સાથે જે તમે શેર કરવા માંગતા હશો? કિંજલબેન નું તો મેં તમને કીધું. કાજલબેન અહીંયા આપણે વંદનામાં આવ્યા હતા. કાજલ મહેરિયા. કાજલબેન અહીંયા વંદના પાર્ટી પ્લોટમાં, ત્યારે અમે મળ્યા હતા. લગભગ 2000 ને સમથિંગ યાદ, 2021માં જ, 21-22 નવરાત્રી મહેસાણા અમે ઉમેશભાઈ જોડે મારા હતો પ્રોગ્રામ. ત્યારે ઉમેશભાઈ ની એન્ટ્રી, એમનું ગાવાની સ્ટાઇલ એક નંબર. ઉમેશભાઈ નું બહુ ગમ્યું મને એ ટાઈમે. નીતિનભાઈ બી સરસ ગાય. હા, એક કિસ્સો મને યાદ છે હિરેશભાઈ. લગભગ બહુ ટાઈમ પહેલા કિંજલબેન અહીંયા લાયન્સ ક્લબમાં એક ફંક્શન હતું, એમાં હાજરી આપવા આવ્યા હતા. એટલે હું પણ એ ફંક્શનમાં ગઈ હતી. એટલે હું નીકળવાનું થયું, મને ખ્યાલ આવ્યો કે કિંજલ પહેલી આવે છે. હું બેઠી છું. પછી મને એમ કે કદાચ નહીં ઓળખે, કારણ કે એની પહેલા અમે એક જ વાર મળેલા. પણ એ મને જેવા નીકળે એટલે મને ઓળખી ગયા સામેથી. તો મને સામેથી બોલાય, તો મેં એમને સહજતાથી જ કીધું એમને કે ચલો મારે ઘેર. તો પછી ઘરે એમને એમના પપ્પાને કીધું કે પપ્પા જવું છે? તો એમના પપ્પા કે સારું તો જઈએ. તો મને નવાઈ લીધી કે ઘરે આવશે. જેટલું અત્યારે નામ છે એટલું નતું, પણ હતું ખરી નામ એ ટાઈમે. પછી મારે ઘરે આવી એટલે પછી મને તમે મારી ગાડીમાં બેસી જાવ. હું એમને ગાડીમાં બેસીને હું ઘરે આવી. એટલે મારા સાસરીમાં હું લઈ ગઈ. બરોબર. તો એ ટાઈમે મને ધગધગ, ઘરે લઈ છું, ઘરે કેવું હશે, આ કે વાતાવરણ, ઘરે વાતાવરણ કેવું છે, પછી એમ સ્વાગત કઈ રીતે કરશું, કઈ રીતે કરશું થોડું નામ એમ. અને પબ્લિક ને ખબર પડી ત્યાંની કે એ મારા ઘરે આવે તો પબ્લિક એ પાછળ
સોસાયટી વાળાને ખબર પડી તો સોસાયટી વાળા આવી ગયા, ટ્રાફિક થઈ ગયું ઘરમાં તો ઘરના અંદર હા ઘરે પછી બધાને થોડી વાર કીધું કે થોડી વાર બહાર બેસો એટલે ટ્રાફિક થયું કે વાત કરવા માટે કે ફોટા પાડવા માટે? ફોટા પાડવા માટે. હા એટલે પછી એમને બેસાડ્યા ઘરે કિંજલબેનને. ખાટલો બધો એમના માટે ખાટલો પર ગાંધુ પછી એમને બેસાડ્યું. એમને થાક લાગ્યો તો એમના પપ્પાના ખોળામાં સુઈ ગયા થોડી વાર, વાળા પડ્યા, ચા બની, ચા પીધી. એટલે એની પહેલા અમે મળ્યા ક્યારે કે એમના ઘરે રમેલ હતી જયસનપુરા. તો મારા સસરાને નાસ્તાનો ધંધો છે અમારે ગોટા, તો એમને ઓર્ડર આપ્યો હતો. તો એ અમારો ઓર્ડર ત્યાં તો મારા સસરાને લોકો ગયા હતા, તો હું બી એમની સાથે પછી એમને રમલમાં ગઈ હતી. એ રીતે અમારો ટચ થયો હતો. બરોબર. એટલે એમને ખબર એમ કે અમારા ઘરે. બરોબર. પછી કિંજલબેન કેટલી તમારે રોકાણા? લગભગ કલાક જેવું બેઠા હતા એ ટાઈમે. એ વાતચીત કરી એમના સાથે? મસ્ત રમૂજ, એકદમ ફની. એવું લાગે જ નહીં કે બહુ મોટા સેલિબ્રિટી હશે, એકદમ નોર્મલ જ આપણી જેમ જ વાત કરે. બરોબર. પછી એ જયારે ઘરથી ગયા ત્યારે બહાર પબ્લિક ઉભી હતી? બહાર નહીં, ઘરમાં પબ્લિક આવી ગઈ હતી. ના, એ જયારે નીકળવા હતા ત્યારે કલાક આવી જ ગયા હતા બધા. પછી ધીમે ધીમે બહાર કાઢ્યા, પછી વન બાય વન બધા અંદર ઘરમાં ફૂટા પડાયા. ઘણા બધા આવી ગયા હતા સોસાયટી વાળા, પછી ત્યાં લાયન્સ ક્લબ થી ઘરે બી આવી ગયા. પછી એમને લેટ થયું, પછી એ લોકો નીકળી ગયા. ફોટા બધા જોડે પડાયા, તો ફોટા તો બધા જોડે. એવું નહીં કીધું કે અમારે લેટ થાય? બધા જોડે ફોટા પડાયા. પછી એના પછી અમે લોકો મળ્યા. એમની બીજી દર વર્ષે અમને ગમેલું હોય, અમે ત્યાં જઈશું દર વર્ષે. અમે 3-4 વર્ષ અમે રમેલમાં ગયેલા. તો બીજા વર્ષે બી અમે રમેલમાં ગયા હતા. ત્યારે બી મેં એમની જોડે ગાયું હતું, બેઠા હતા અમે એમના ઘરે બેઠા, ચા વાતી કરી. બરોબર. દિવ્યાબેન સાથે આવું કે દિવ્યાબેન ચોની સાથે આવું કઈ તમને યાદ છે? દિવ્યાબેન તો કેટલી વાર પ્રોગ્રામમાં મળી. એમનો પ્રોગ્રામ 2-3 પ્રોગ્રામ હોય તો પછી એમના એકાદ પ્રોગ્રામમાં હું આવું. પછી એ મારા ઘરે આયા હતા, મારા મેરેજમાં આયા હતા દિવ્યાબેન. કિંજલબેન બી નતો હોય મારા મેરેજમાં. મેરેજ ટાઈમ નતો, એટલે મેરેજના 3જા દિવસે આયા હતા. મેરેજ પત્યાના 3જા દિવસે એમને કઈ ગાડી લીધી હતી, એટલે ડાયરેક્ટ ગાડી લઈ સીધા મારા ઘરે આયા હતા. પછી મારા પિયરમાં આયા હતા, એટલે એ ટાઈમે બેઠા. બસ વાતચીત કેમ નીકળી ગયા? હા, વાતચીતમાં તો નોર્મલ જ હોય. એક ખાસ એક કિસ્સો મને કિંજલબેન નો યાદ છે કે મારે થરાદ પ્રોગ્રામ હતો, પૂનમ, શરદ પૂનમ. એટલે એ પ્રોગ્રામ પતાવીને હું ડિસાઈડ, એ ટાઈમે કિંજલબેન ને ઠક્કર સમાજના ગરબા હતા આપણે રાજપથ પાર્ટી પ્લોટમાં. એટલે હું પ્રોગ્રામ પતાવીને પછી એમને ડાયરેક્ટ એ ત્યાં મળવા ગઈ. મેં તું કિંજલબેન આયા છે, આપણે ટચમાં છે, એટલે આપણે મળી આવીએ. તો હું ગઈ એટલે એમને મને દેખી એટલે મને કે આવી જા ઉપર, તો ગાવા માટે. ગાવા માટે. એ ટાઈમે હિંચ ચાલતું હતું. બરોબર. તો હું ગઈ ગાવા, એટલે મને માઇક આપ્યું. એ બી ગાતા હતા ને હું બી ગાતી હતી. એમાં એ જે ગાતા હતા, એક લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ, એ જે હાલ હું જે વસ્તુ ગાઉં ને એ એમની પાસેથી શીખી. એમને ગાયું તું મસ્ત, હે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. આ નોર્મલ બધા ગાતા જ હોય, પણ એમને એ વસ્તુ એ ટાઈમે એવું ગાયું હતું, હે લીલી મારી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. આ વસ્તુ હાલ હું લાઈવમાં ગાઉં એ એમની પાસેથી શીખી હતી. બરોબર. જયારે એ પ્રોગ્રામ પત્યો એના પછી પબ્લિક આવે છે ફોટા બોટા પડાવે કે એમને એમ ઘેરી નાખે છે ત્યારે? હાસ, તો પ્રોગ્રામ પતે એટલે પબ્લિક તો ફોટા માટે આવે જ. બરોબર. સેલ્ફી માટે, એક સેલ્ફી માટે આવે કે એમના સાથે એક યાદગાર રહે એના માટે. પણ એ ટાઈમે હું નીકળી ગઈ હતી પછી. પણ એમને આવું બધું રહે છે. હા, એ તો સેલિબ્રિટી તો રહેવાનું. સેલિબ્રિટી કોઈ પણ, કિંજલબેન હોય કે દિવ્યાબેન હોય કે ઉમેશભાઈ હોય કે પછી કીર્તિદાન ભાઈ, સેલિબ્રિટી ને તો ફોટા માટે પડાપડી થાય જ. ત્યારે એમનું માઇન્ડસેટ કેવું છે, એવું કે વાતચીત કરી તમારા સાથે? ના, ફોટા માટે તો કોઈ વાર હવે આમાં કેવું હોય, ફોટામાં કે લોડ ફોટા વાળા એટલા વધી જતા હોય તો કોઈ વાર કલાકારને થોડી તકલીફ પડે કે એમને લેટ થતું હોય કે બીજો કોઈ પ્રોગ્રામ હોય. હા, એ રીતે. એટલે હવે ઓડિયન્સ ને તો ખબર ના હોય કે એમને શું પ્રોબ્લેમ હોય, એટલે ઓડિયન્સ ને કોઈ વાર સમજવું પડે ફોટા. બરોબર. એક લાઈન છે જે કીર્તિદાન ગઢવીએ કીધેલી છે કે કલાકારને જો તમે સમજો તો વધારે સારું, કેમ કે કલાકારનો પ્રોગ્રામ તો ફિક્સ છે, પણ એમના ઘરે શું પરિસ્થિતિ અચાનક થઈ ગઈ છે એ જો તમે સમજો તો વધારે સારું છે. એ હું અમુક હદે સમજી શકું છું, પણ તમે એ કલાકારને લાઈનમાં છો તો
એ તમે કઈ હદે તમે સમજી શકો? કલાકારને કેવું હોય છે કે ઘરે ગમે એવું ટેન્શન હોય કે ગમે તેવું દુઃખનો પ્રસંગ હોય ઘરે, પણ એઝ એ કલાકાર રીતે જો આપણે સ્ટેજ ઉપર હોઈએ તો પબ્લિકને તો થોડી આપણે એવી રીતે હેન્ડલ કરવા. પબ્લિકને તો આપણે ત્યાં પ્રોગ્રામ માટે ગયા હોય તો પબ્લિકને તો આપણે મજા મતલબ કરવું પડે, ગાવું પડે, એ બધું. હા, એટલે બહુ ટફ તો છે જ. કારણ કે કલાકારની લાઈફમાં એક કલાકાર જ સિંગર લાઈફ જ એવી છે, મતલબ સિંગરને જ બધું મેનેજ કરવું પડે. કારણ કે ઘરે જેમ કે કોઈ આપણા સગા ગમે તે એક્સપાયર થઈ ગયા હોય કે કોઈ વાર એવો દુઃખનો પ્રસંગ હોય. જેમ કે મારે ફૂલ સીઝન હતી ને મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. મારા મમ્મી પપ્પાનો એક બાજુ પપ્પાને ઓપરેશન કરાયેલું, એટલે ઘરે કોઈ નહીં. પપ્પા જોડે ભાઈ, મમ્મી જોડે કોઈ નહીં, મમ્મી ઘરે, હું એકલી. એ ટાઈમે મને થોડું ટફ થયું હતું. ફૂલ સીઝન ચાલુ, સીઝન ધારો કે આજથી ચાલુ થઈને આવતીકાલે આગલા દિવસે જ એક્સિડન્ટ થયો અને ઇમરજન્સી ઓપરેશન પપ્પાને કરાવવાનું, ઘરે કોઈ નહીં. એટલે ધ્યાન રાખવા વાળું કોઈ નહીં, અને ત્યાં હોસ્પિટલ ટિફિન મોકલવાનું, એટલે એ ટાઈમે લોડ વધી ગયો હતો. હવે એક બાજુ આવી રીતે ઘરે બનાવ બન્યો હોય તો પ્રોગ્રામમાં પછી આપણે મોઢું કરીએ તો આપણે ગાઈ ના શકાય. એ ટાઈમે તો આપણે મોઢું હસતું રાખવું પડે. પબ્લિકને તો થોડી ખબર હોય, એટલે કલાકારને તો બરોબર. તો મને એમ કહું કે હવે આવતા વર્ષમાં કેમ તો આવતા 5 વર્ષમાં તમે શું તમારું વિચાર્યું છે કે તમે કઈ રીતે કયા લેવલ ઉપર તમે આગળ વધવા માંગો છો? હવે હાલ તો ચાલે જ છે, પણ કે પછી કયા સ્ટેજ ઉપર તમારે જવું છે, કે તમારાથી જે મોટા કલાકારો છે એ કયા સ્ટેજ પહોંચી ગયા, તમારે એ સ્ટેજ ઉપર તમારે પહોંચવું છે, એવું કઈ છે માઇન્ડમાં તમારે? આ જે હાલની જે ફિલ્ડ છે એમાં આગળ વધવાની બહુ ઈચ્છા છે, અને અત્યારે તો સોશિયલ મીડિયાથી જ આગળ વધાય અત્યારે. પણ હવે એક બાજુ સાસરી પક્ષનું ઘર, પિયર પક્ષનું ઘર, ફેમિલી, બંને ફેમિલી પ્લસ બેબી છે, એટલે બધું હેન્ડલ કરવું પડે, થોડુંક કાઢવું પડે. ફેમિલીનો સપોર્ટ કેવો રહે છે તમારે? સમજી લો કે પિયર પક્ષનું તો ઠીક છે, હવે એ તો કરે છે, પણ જે સાસરા પક્ષનું જે પક્ષ જો તમે હસબન્ડ થઈ ગયા, તમે સસુરા થઈ ગયા, તો એમનો સપોર્ટ કેવો રહે છે અને એ કે તમને તમને કેવી રીતે ટાઈમ આપે છે, તમે એમને કેવી ટાઈમ આપો છો? સાસરી પક્ષમાં એમ એવું છે કે અમારે સસરાને નાસ્તાનો ધંધો છે, એટલે થોડુંક નાસ્તામાં કામ વધી જાય. તૈયારી બધી ઘરે જ કરવાની હોય, એટલે થોડું ઘણું રહે. પણ ફેમિલીનો બહુ સપોર્ટ મને, સાસુ સસરા, મારા હસબન્ડ નો ફૂલ સપોર્ટ. કારણ કે એમ પહેલેથી મારા લાઈફમાં હું હતી, એટલે એમને ખબર છે. એમના વધારે સપોર્ટના કારણે જ કદાચ હું પ્રોગ્રામ કરું. બાકી ફેમિલીનો જો સપોર્ટ ના હોય તો આપણે કરી જ ન શકીએ. બરોબર. અને બીજું તો નાસ્તાનો ધંધો પ્લસ અમારે પાર્લર બી છે, એટલે રોકાયેલા જ હોય બધા પોતાના કામમાં. એ સમજી શકે કે નાસ્તા પાર્લર વાળા એમને રજા ના મળે. તમારું ટાઈમિંગ એવું છે કે રાતના વહેલું મોડું થઈ જાય, એટલે વહેલા મોડા ઊંઘવાનું થાય, મોડા જાગવાનું થાય. પણ કોઈ દિવસ ઘરનાનું એવું વાતાવરણ, ઘરના એવું બિહેવિયર નહીં હોતું કે હું પ્રોગ્રામ કેમ કરું, કેમ મોડા ઉઠે, કેમ કામ નહીં કરતી, એવું ક્યારેય મને એવું કોઈ ટોર્ચરિંગ નહીં, ક્યારેય એવું થયું નહીં. ફેમિલીનો બહુ સપોર્ટ છે, હસબન્ડનો ફૂલ, વધારે હસબન્ડનો ફૂલ સપોર્ટ. એમના લીધે જ હું અત્યારે. કેવું રિલેશન છે તમારા હસબન્ડ સાથે? એક રિલેશન કેવું છે? ઘણી વાર ઝઘડી બી લઈએ, ઘણી વાર, પણ એ જ મને મનાવે ઝઘડી. પણ એમનો બહુ સપોર્ટ. એમ ઝઘડાની શરૂઆત કેમ કરો છો તમે? કે એમની ભૂલ હોય, ભૂલો જેન્ટ્સને જ હોય છે, માનવું પડે. ભૂલ એમની જ હોય અને પછી એમને જ માફી માંગવી પડે. કોઈ વાર મારી બી ભૂલ હોય, પણ હું નહીં માફી માંગતી. થઈ જાય કદાચ મારી ભૂલ હોય તો હું નીચું ના, એ તો જેની ભૂલ હોય એ એક્સેપ્ટ કરે. બરોબર છે. પણ મીઠો ઝઘડો જો અમારે કોઈ દિવસ એવો ઝઘડો નહીં હોતો કે અમે છૂટા પડીએ. 2-5 મિનિટ, વધારે અડધો કલાક, એનાથી વધારે તો કોઈ દિવસ નહીં. બરોબર. તો જયારે બી તમારા કોઈ લાઈવ પ્રોગ્રામ હોય છે તો તમારા હસબન્ડ તમારી સાથે આવે છે રેગ્યુલર? કોઈ દિવસ એમના વગર તો મેં પ્રોગ્રામ નહીં કરે. કદાચ કોઈ વાર એ પ્રોગ્રામમાં ના આવી શક્યા હોય, કોઈ વાર એવું બને કે એ પ્રોગ્રામમાં ના આવી શક્યા હોય, મારે કોઈ પપ્પા જોડે કે એકલાને જવાનું થાય તો મને નહીં હોય તો બધા પૂછે કેમ સુનિલ નહીં આવ્યો, સુનિલ કેમ નહીં આવ્યો, ક્યાં ગયો સુનિલ? એટલે મારા કરતા એમનું વધારે બધા પૂછે. તો એ શું કરે? બે રહી ગયા?
બેસી રહે ત્યાં હા કંટાળો બધું નહીં આવતો? હેન્ડલિંગ કરે પણ એ જો કે એમને એવું શીખ છે કે તમે જાઓ છો અમુક શું છે કે સંગીતમાં રસ ના હોય કે મારા પછી કરતા એમને વધારે રસ. બરોબર, તો એ બેસી તમે સાંભળે છે કે કંઈક બીજું કઈ હેન્ડલિંગ કરતો હોય છે? ના એટલે એ મારામાં મતલબ આજુબાજુના પબ્લિક કેવી છે, ઓડિયન્સ કેવું, સ્ટેજ ઉપર મતલબ સેફટી માટે મારા જોડે મતલબ સ્ટેજ કોઈ દિવસ સ્ટેજ ઉપર નહીં બેસતા, સ્ટેજ ની બાજુમાં જ કે પછી હવે આ મારી બાઈડી છે, આમને તો હું રોજ ગાળા સાંભળું છું. એટલે એ તો મને તો આવે સાંભળે કે નહીં તો એમને ખબર મને તો ખબર જ પણ સેફટી રાખે મારી એમ. કદાચ એવું લાગે ને કે હવે ઓડિયન્સ સ્ટેજ ઉપર આવ્યું છે, કોઈ વાર એવું થતું હોય તો તરત આવી જાય સ્ટેજ ઉપર એમ મારી સેફટી માટે મને કે સાઈડમાં ઉભી ગા કેવી રીતે બરોબર. મતલબ ધ્યાન રાખે મારું. અને જે પેલું તમારું જે સ્ટાફ હોય છે, જે મેનેજમેન્ટ કરતા હોય છે, એ બધાનું કેવું હોય છે ત્યાં? કે સમજી લો કે મંડપ વાળા છે, ઢોલ વાળા છે, ગિટાર વાળા છે, મ્યુઝિક વાળા છે, એ બધાનું બોન્ડિંગ કેવું હોય છે તમારે ત્યાં? કેવું હોય તે બધાનું? હવે તો આમ પહેલા એટલા ટચમાં નતા રીધમ વાળા જોડે, પણ હવે તો શું રેગ્યુલર પ્રોગ્રામ કરીએ ને એટલે બધા રીધમ વાળા જોડે ટચમાં છીએ. એટલે બધા પ્રોગ્રામ શરૂ ના થયો કદાચ અમે બધા બેઠા હોય તો બધું વાતો કરીએ આ તે. કદાચ કોઈ વાર નવું ગીત આવ્યું હોય, નવી રિધમમાં કોઈ નવું હોય તો અમે કદાચ બેઠા હોય તો હું એમને કહું કે આ નવું ગીત છે એમાં આ ટાઈપની રિધમ હોય તો તમે આ રીતે કરજો, એવું વાત થાય કોઈ વાર. એવું ક્યાં થયું કે એક નવું ગીત બનાવવાનું છે અને તમને કોઈ ગાવા બોલાવે એવી રીતે? હા ઘણી વાર. તો તમે અંદાજે કેટલા વાર ગીતો તમે ગાયેલા છે? મેં યુટ્યુબમાં છે મારા ગીતો. એક તો વીરના હુકમ થી મારે રજવાડા ને રાજ એ છે, ગોગ મહારાજ નું ગીત છે. મેં ખાસી 4-5 આરતી પણ કરેલી યુટ્યુબમાં. અંબે માની આરતી, જહુ માની, ખાસી બધી આરતી. મારા મેરેજ નું ગીત પણ મેં ગાયેલું છે. તો આમાં જે ગીત લખવા વાળા એ અલગ હોય છે, ગીત ગાવા વાળા અલગ હોય છે, એવું હોય છે? હા હા. અને જે ગીત લખવા વાળા છે એમને ગીત ગાવાનો શોખ ખરી? હા ઘણા હોય, લખવા વાળાને પણ ગાવાનો શોખ હોય. અને એ જે ગીત મારું પર્સનલ એમાં રસ છે કે એ જે ગીત લખે છે એ કેવી રીતે ગીતો વિચારે છે, કેવી રીતે લખે છે? મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લખવા વાળાને કેવું કે વાતાવરણ, ધારો કે કોઈ વાર એવું થતું હોય કે એ લોકો બેઠા હોય અને કદાચ કોઈ વાર એવો બનાવ બની ગયો હોય, બેઠા હોય આપણે જેમ કે 4-5 જણા બેઠા, કોઈ એવો બનાવ કદાચ કોઈની સ્ટોરી સાંભળી લીધી હોય તો એના ઉપરથી પણ લખવા વાળા ગીત બનાવી શકે. કોઈ વાર કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો કોઈ એવું વાતાવરણ મળી ગયું હોય તો એના ઉપરથી પણ ગીત બની શકે. એવું કઈ કિસ્સો તમે છે આવું કઈ? મેં એક વખત એવું સાંભળ્યું હતું મનુભાઈ રબારીનું. મેં જોયું હતું કે એમને એવું કીધું હતું કે એક વખત એ બસમાં બેઠા હતા ને અચાનક જ કંઈક એમને યાદ આવી ગયું, કંઈક એવું કંઈક બનાવ બન્યો હશે એમની સાથે, તો એમને ગીત ત્યાં બની ગયું હતું. કઈ રીતે જોયું? કયું હતું એ મને યાદ નહીં, પણ આવું મેં એવું મતલબ સાંભળ્યું હતું કોઈ રીલમાં મનુભાઈ નું. પછી અમે હમણાં અહીંયા પ્રોગ્રામ હતો ને આપણે રશ્મિભાઈ ના ઘરે, તો દર્શન બાજીગર કદાચ ઓળખતા હોય તો દર્શનભાઈ બાજીગર, જે દિલનું કહેવું માનો, તો એવા કેટલાય ગીતો અમને લખ્યા. તો હું, બાબુભાઈ આહિર, હિનાબેન સુથાર, ખુશીબેન આહિર, આશા, આ બધા બેઠા હતા. તો એ બાબુભાઈ આહિર ને મતલબ એમને પોતાની વાત કરતા હતા, એમની પર્સનલ વાત ઘરની. તો એના પરથી દર્શનભાઈ બાજીગરે કેટલા એવા શબ્દો કહી દીધા. તો પછી બાબુભાઈ કીધું કે હવે મારા માટે ગીત બનાવું છું, કે આ તમે શબ્દો મસ્ત કીધા એમ. બરોબર. મને એક મારો પ્રશ્ન છે કે જેટલા બી ગુજરાતી આલ્બમ સોંગ આવે છે બરોબર, મોસ્ટલી એમાં આવું જ કેમ હોય છે કે છોકરી દગો આપે છે, ભાઈ છોકરો ગાંડો થઈ જાય છે, બ્રેકઅપ સોંગ મોસ્ટલી કેમ હોય છે? હવે હાલ જે ચાલતું હોય એ લોકોને બનાવવું જ પડે. ના એવું નથી, પણ ઘણા બધા અલગ અલગ હજી ગુજરાતી ઘણા બધા આલ્બમ સોંગ સારા બનાવે છે. આવું મોસ્ટલી આવું કેમ જોવા મળે છે કે બ્રેકઅપ થઈ ગયું હોય, છોકરી દગો આપતો હોય, આવું જ મોસ્ટલી કેમ બને છે? હવે આવી તમે કઈ બેસી ચર્ચા નહીં કરતા? ના, દરેક ના વિચાર અલગ હોય. અમુક ને એવા ગમતા હોય ગીતો, અત્યારે છોકરાઓને ગમતા હોય તો પછી બનાવે તો ચાલી જાય. ઓડિયન્સ ઉપર જાય છે, ઓડિયન્સ ઉપર જ છે મેઇન તો. જે નવા સિંગર છે જેમને આ ફિલ્ડમાં આવું છે તો એમને શરૂઆત ક્યાંથી કરવી અને એ અંદાજિત મહિને કેટલા કમાઈ શકે છે? શરૂઆત તો હાલ જે કલાકાર બનવા માંગે છે એમને ખરેખર તો શરૂઆત ક્લાસિકલ મ્યુઝિક થી જ કરવી પડે. ક્લાસિકલ બેઝ નું નોલેજ હોવું જોઈએ, સંગીત વિશારદ કરવું પડે. કોઈ મોટી એકેડમી જોઈન કરવાની જરૂર છે કે નાની એકેડમી થી? હા, શરૂઆત તો નાની એકેડમી થી સ્ટાર્ટ થાય. એવું કઈ હવે જરૂર નથી કે આપણે અમદાવાદ કે બરોડા જઈને જ કરાય. જ્યાં તમે રહેતા હો ત્યાં આજુબાજુ વાતાવરણ મતલબ સંગીત કોઈ શીખવાડતું હોય
તો ક્લાસિકલ સંગીતનું નોલેજ હોવું જોઈએ, મેઇન પાયો એ જ બરોબર. છે સિંગિંગ તરીકે. અને એમાં 7 વર્ષનો વિશારદનો કોર્સ આવે. એ જો કરો તો બેસ્ટ. અને પછી ધીમે ધીમે તમારે પ્રોગ્રામ તમે કઈ ટાઈપના પ્રોગ્રામ કરવા માંગો છો, જેમ કે હિન્દી ગીતો ગાવા છે, ગુજરાતી, ગરબા, ભજન, જે લાઈનમાં તમે જવા માંગો એમાં સારા સિંગરને સાંભળવા પડે. તમે સારું સિંગિંગ, જેટલું સારું સિંગિંગ સાંભળો, જેટલું સારા સિંગરોને સાંભળો એટલું બેસ્ટ આપણે ગાઈ શકીએ. અને આમાં આપણે મહિને કે પર પ્રોગ્રામ 10,000 કમાઈ શકીએ, લાખે કમાઈ શકીએ, 5 લાખે કમાઈ શકીએ, 10 લાખે કમાઈ શકીએ. આપણી આવડત ઉપર અને આપણી મહેનત ઉપર ને આપણા અવાજ ઉપર ડિપેન્ડ. એનો કોઈ એન્ડ નથી, આપણો પર જાય છે કે આપણું કામ કેવું છે, એના પર આપણે કમાઈ શકીએ છીએ. હા, મેઇન આપણું કામ કેવું છે, આપણી ગાયકી કેવી છે, એની ઉપર ડિપેન્ડ કરે છે.